ધોરણ 9 કોમ્પ્યુટર 11 ટેબલ અને મેલ મર્જનું આજે આપણે સ્વાધ્યાય જોઈશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. 1. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. કોષ્ટક તૈયાર કરતા પહેલા આડી અને ઊભી હારની સંખ્યા નક્કી કરવી. ઓપ્શન બી સારો વિચાર છે, કારણ કે આયોજન સમય અને પ્રયત્ન બચાવે છે. 2. દસ્તાવેજમાં કોષ્ટક ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ કરી શકાય છે. ઓપ્શન ડી Ctrl+F12. 3. કોષ્ટકનું પૂર્વ નિર્ધારિત કદ કેવું હોય છે. ઓપ્શન સી 2 ઊભી હરોળ 2 આડી હરોળ. 4. નીચેનામાંથી શું કરવાથી કર્સર પાછળના ખાનામાં જશે. ઓપ્શન બી શિફ્ટ પ્લસ ટેબ. 5. કોષ્ટકને ચિતરવા માટે માઉસ પોઇન્ટરનો આકાર કેવો થશે. ઓપ્શન એ પેન્સિલ જેવો. 6. નવી આડી કે ઊભી હરોળ ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ થશે. ઓપ્શન બી Alt+Insert. 7. હયાત આડી કે ઊભી હરોળ કાઢી નાખવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ થશે. ઓપ્શન બી Alt+Delete. 8. કોષ્ટકને કેવી રીતે કાઢી નાખી શકાશે. ઓપ્શન એ કોષ્ટકમાં ગમે ત્યાં ક્લિક કરી ટેબલ મેનુમાં ડિલીટ અથવા ટેબલ પસંદ કરીને. ઓપ્શન બી કોષ્ટકને પસંદ કરી ડિલીટ કી દબાવીને. ઓપ્શન સી કોષ્ટકને પસંદ કરી બેકસ્પેસ કી દબાવીને. તો ઓપ્શન ડી આપેલ બધા જ વિકલ્પ સાચા થશે. 9. નીચેના પૈકી કયો મેઇલ મર્જમાં ડેટા સોર્સનો માન્ય પ્રકાર છે. ઓપ્શન એ વિસ્તારપત્રક. ઓપ્શન બી ટેક્સ્ટ ફાઇલ. ઓપ્શન સી ડેટાબેઝ જેવા કે MySQL, એડાબેઝ, ODBC. તો ઓપ્શન ડી આપેલ બધા જ વિકલ્પ સાચા થશે. 10. મેઇલ મર્જ માટેની ડેટા સોર્સ ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ શું હોય છે. ઓપ્શન સી જબ રહેશે. 11. દસ્તાવેજને છાપવા માટેની ટૂંકી ચાવી કઈ છે. ઓપ્શન એ Ctrl+P. 12. પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં દર્શાવાતા 5 વિકલ્પો કયા છે. ઓપ્શન સી પ્રિન્ટર, પ્રોપર્ટીઝ, પ્રિન્ટ રેન્જ, કોપીઝ. ઓપ્શન્સ. 13. રાઇટરમાં પાનાની રચના સામાન્ય રીતે કેવી હોય છે. ઓપ્શન એ પોર્ટ્રેટ. 14. લેટર પ્રકારના પાનાનું કદ કેટલું હોય છે. ઓપ્શન એ પહોળાઈ 8.50 અને ઊંચાઈ 11. 15. માર્જિન વિભાગમાંથી કયા 4 હાંસિયા ગોઠવી શકાય. ઓપ્શન બી ટોપ, બોટમ, લેફ્ટ, રાઇટ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. હેડર અને ફૂટર તરીકે લખેલ લખાણ દસ્તાવેજના દરેક પાના પર છપાય છે. ખરું. 2. દસ્તાવેજનો પાન ક્રમ આછા રાખોડી રંગના બેકગ્રાઉન્ડમાં દર્શાવાય છે અને દસ્તાવેજ છાપવામાં આવે છે ત્યારે બેકગ્રાઉન્ડ સહિત પાન ક્રમ પણ છપાય છે. ખરું. 3. જ્યારે એક કોષ્ટકને 2 કોષ્ટકમાં વિભાજિત કરવામાં આવે ત્યારે રિપીટ હેડિંગ વિકલ્પ સક્રિય હશે તો કોષ્ટકની શીર્ષકની હરોળ બીજા કોષ્ટકમાં આપમેળે નકલ થઈ જાય છે. ખરું. 4. રાઇટર પાનાની પહોળાઈ જેટલા કદનું કોષ્ટક બનાવે છે. ખરું. 5. ટેબ કી દબાવવાથી કોષ્ટકમાં નવી ઊભી હરોળ ઉમેરી શકાય છે. ખરું. 6. કોષ્ટકની શીર્ષક હરોળ તરીકે માત્ર એક જ આડી હરોળ નક્કી કરી શકાય. ખરું. 7. કોષ્ટકના ખાનામાં લખાણની ગોઠવણ સામાન્ય રીતે ખાનાની ટોચ તરફ મધ્યમાં થાય છે. ખોટું. 8. એક જ હારમાં આવેલા ખાનાને જ ભેગા કરી શકાય છે. ખરું. 9. એક જ દસ્તાવેજની અનેક નકલો તૈયાર કરવા માટે મેઇલ મર્જ
ઉપયોગમાં આવે છે? ખોટું. 10. મેલ મર્જ માટેની ચલિત માહિતી ફોર્મ લેટરમાં હોય છે? ખરું. 11. પ્રોપર્ટીઝમાં આવતા પેપર વિકલ્પ દ્વારા પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ પ્રકાર ગોઠવી શકાય છે? ખરું. 12. પ્રિન્ટ રેન્જમાં સામાન્ય રીતે છાપવા માટે કરંટ પેજ પસંદ કરવામાં આવેલું હોય છે? ખોટું. 13. કોપીઝમાં કોલેક્ટ વિકલ્પ દસ્તાવેજની પાનાવારની દ્રષ્ટિ કરેલી નકલો છાપશે? ખરું. 14. સામાન્ય રીતે પેજ સાઇઝ A4 હોય છે? ખરું. તો આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.